બેન તમારું નામ શું? જસુબેન. જસુબેન, પેલા ક્યાંથી દવા લેતા અને શું હતું પેલા, તમને શું થયું હતું? પેલા મને ખાલી સડી જતી આખા પગમાં ખાલી ચડતી. કેટલા વર્ષથી આવું થતું? આખા પગમાં 10-15 વર્ષથી એવું છે. 15 વર્ષથી આખા પગમાં ખાલી ચડતી. પછી શું થતું? આખા શરીરમાં બળતું? શરીર બળતું, પછી હાથ પગ દુખે, ખાલી સડે, ખંજાળ આવે, બળે, ખંજોળ આવે ને બળે. આખા શરીરમાં ખંજોળ આવે. હા, અને બધા ઢીમણા ઢોકળા થઈ જતા, નાના નાના ઢોકળા થઈ જતા. પછી કેટલા વર્ષની તમે દવા લીધી? અમે લઈ શરૂઆતમાં અમે ભાવનગર થી લાલ દવાખાનામાં. કેટલા વર્ષથી આ દવા લીધી? ત્યાં 3-4 વર્ષ દવા લીધી. 3 ઇન્જેક્શન દેવરાય, 5-5 હજાર વાળા આવે ને, 3 ઇન્જેક્શન દેવરાય કમરમાં, તોય ન મટ્યું. પછી અમે ઓપરેશન એને કીધું, અમે રાજકોટ ઓપરેશન કરાવ્યું, તોય ન મટ્યું. પછી અમે લીધી પાછી અમરેલીથી દવા લેતા, તોય નો રાહત આવી. પછી અમે ગયા બોટાદ, પછી ન્યાય નો રાહત આવી. પછી અમને અહીં સીધું અમદાવાદ જવાનું કીધું ને, કે તમે જાઓ રાજકોટ. અમે અહીંયા આવ્યા, આ સાહેબની અમને રાહત મળી અને સારું થયું. પેલા તમે કેન્સર ની કોઈ કીધું નતું? કોઈ ન કીધું, નહીં, કોઈ લોહીનું કેન્સર છે એવું કોઈ. અમને એમ કીધું કે તમારે લોહી જાડું થાય છે ને કણ વધે છે, કેન્સર છે. પછી તમને મેં કેન્સર ના ડોક્ટર પાસે મોકલ્યા હતા અમદાવાદ. પછી એ ડોક્ટરે શું કીધું? એને એમ કીધું કે તમારે લોહીનું કેન્સર છે. હા, લોહીનું કેન્સર છે. અને પછી તમને એવું કીધું કે રાજકોટમાં જે ડોક્ટરે દવા લીધી એ ડોક્ટર બરાબર ચાલુ રાખો. હા, એ ચાલુ રાખવાની. અને અત્યારે તમને કોઈ પણ જાતનો શરીરમાં વાંધો છે? અત્યારે ખંજવાળ આવે કે અત્યારે કાંઈ નહીં? અત્યારે કોઈ પણ જાતનો શરીરમાં ફેરફાર પણ થઈ ગયો, ફેરફાર થઈ ગયો, જમવાનું ભાવવા માંડ્યું, બધું આમ પેટમાં બળતું ઓછું થઈ ગયું. હા હા, સારું છે. સારું. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, આજે હું તમને પોલિસાઇથેમિયા વેરાના ડિઝીઝ વિશે વાત કરીશ. તો પોલિસાઇથેમિયા વેરા છે એ ક્લાસિફાઈડ અંડર માઇલોઇડ પ્રોલિફરેટિવ ડિસઓર્ડરના અંદર ક્લાસિફાઈડ કરવામાં આવે છે. અને ફેનોટાઇપિક હિટ્રોજેનિસિટીને આધારે તેમના 8 પ્રકારના ક્લાસિફિકેશન થયેલા છે. અને ક્રોનિક માઇલોઇડ લ્યુકેમિયા એમાં આવે છે, ક્રોનિક ન્યુટ્રોફિલિક લ્યુકેમિયા આવી જાય છે, ક્રોનિક યોસિનોફિલિક લ્યુકેમિયા, પોલિસાઇથેમિયા વેરા, પ્રાઇમરી માઇલોઇડ ફાઇબ્રોસિસ, ઇસેન્શિયલ થ્રોમ્બોસાઇટોસિસ, માસ્ટોસાઇટોસિસ અને માઇલો પ્રોલિફરેટિવ નિયોપ્લાઝમા પણ એમાં આવી જાય છે. હવે આ પોલિસાઇથેમિયા વેરા અથવા તો એના જેવા 8 ડિઝીઝની અંદર જેક્ટિવ મ્યુટેશન V617F ટાયરોસિન કાઇનેજ રિસેપ્ટરને કારણે એમાં મ્યુટેશન થતું હોય છે. અને આ પોલિસાઇથેમિયા વેરા છે ક્લોનલ ડિસઓર્ડર છે કે જે મલ્ટીપોટેન્ટ હિટ્રોપોએટિક પ્રોજેનિટર સેલ્સની અંદર નોર્મલ રેડ સેલ્સ અથવા ગ્રેન્યુલોસાઇટ અને પ્લેટલેટ એક્યુમ્યુલેશન હોય છે, એની એબ્સેન્સ ઓફ ફિઝિયોલોજિક સ્ટિમ્યુલસને આધારે થતું હોય છે. હવે એમાં માઇક્રોસાઇટિક હાઇપોક્રોમિક જોવા મળે છે. અને એ માઇક્રોસાઇટિક હાઇપોક્રોમિક એનિમિયા હોય છે એ બીટા થેલેસેમિયા ટ્રેડ્સની અંદર પણ જોવા મળે છે, હાઇપોક્સિયાની અંદર પણ જોવા મળે છે, અને ઇરિથ્રોસાઇટોસિસની અંદર પણ જોવા મળે છે, અને પોલિસાઇથેમિયા વેરાની અંદર પણ જોવા મળે છે. તો આમને કોમ્પ્લિકેશનની અંદર એને એચ પાયલોરી ઇન્ફેક્શન પણ વધારે પ્રમાણમાં